નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપની સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝથી જે સામે આવી રહ્યા છે। શૈક્ષણિક સંસ્થાઓ જે બીયુ પરમિશન વગર ચાલી રહી હતી તેના પર તવાઈ બોલાવવામાં આવી છે। અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોનના એસેટ વિભાગે સપાટો બોલાવતા બીયુ પરમિશન વિના ચાલી રહેલા શૈક્ષણિક એકમો પર તવાઈ બોલાવી છે, જેમાં બીયુ પરમિશન વગર ચાલતા 13 શૈક્ષણિક એકમો સીલ કરી દેવામાં આવ્યા છે। વારંવાર સૂચના છતાં બીયુ પરમિશન કે તેઓએ કોઈ મંજૂરી નહોતી મેળવી। વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે 13 એકમો સીલ કરી દેવાયા છે। શૈક્ષણિક એકમો સીલની કાર્યવાહી આવતીકાલે પણ ચાલુ રહેશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જિગ્નેશ પટેલ આપી રહ્યા છે। જિગ્નેશ, બીયુ પરમિશન વગર ચાલતા શૈક્ષણિક એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે, જાણવા માંગીશું શું કાર્યવાહી કરાઈ રહી છે હાલ? જાણા જે પ્રકારે દક્ષિણ પશ્ચિમ ઝોન ના એસેટ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વની કામગીરી કહી શકાય કે શૈક્ષણિક એકમો જે બીયુ પરમિશન વિના ચાલતા હતા, છેલ્લા લાંબા સમયથી ચાલતા હતા, તેમને મૌખિક અને લેખિત રજૂઆત કરીને કોર્પોરેશન દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી કે તેઓ બીયુ પરમિશન મેળવી લે, પરંતુ તેમ છતાં અનેક વખતની રજૂઆત બાદ પણ તેઓએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી જ ન હતી। આ બાબતને ધ્યાન પર રાખી અને જોધપુર વોર્ડમાં 4 શૈક્ષણિક એકમ સીલ કર્યા છે। આ ઉપરાંત મક્તમપુરા વોર્ડમાં 4 તેમજ સરખેજમાં 5 એમ ટોટલ 13 જેટલા શૈક્ષણિક એકમો સીલ કરવાની કાર્યવાહી દક્ષિણ પશ્ચિમ ઝોનના એસેટ વિભાગે કરી છે। મહત્વની કામગીરી ગણી શકાય, કારણ કે જે જગ્યા પર બાળકો ભણતા હોય, બાળકો અભ્યાસ કરતા હોય અને આ જગ્યા પર જ જો કોઈ પણ પ્રકારે બીયુ પરમિશન મેળવવામાં આવી જ ન હોય તો આ પ્રકારની ઇલીગલ બાંધકામવાળી પ્રીમાઇસીસમાં બાળકોને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય કે કોઈ પણ પ્રકારની ઘટના થાય તો આખરે જવાબદારી કોની બને તે સૌથી મોટો પ્રશ્ન બને। કારણ કે જો બીયુ પરમિશન ન હોય તો કોઈ પણ પ્રકારે ફાયર સેફટીના કે અન્ય કોઈ પણ લાયસન્સ તેઓ મેળવી ન શકે અને આવી જગ્યાઓ પર બાળકોને રાખવા તે ખૂબ જ જોખમી અને રિસ્કી વાત બની જતી હોય છે અને એટલા માટે હાલમાં શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારની કામગીરી કરવાની સૂચના મ્યુનિસિપલ કમિશનરે આપી છે, પરંતુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આ મહત્વની કામગીરી છે અને હજુ પણ આ કેમ્પેઇન ચાલુ રાખવામાં આવશે અને આ પ્રકારના અન્ય એકમો પણ હશે કે જેમણે બીયુ પરમિશન મેળવ્યા નહીં હોય તેમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે। બિલકુલ જિગ્નેશ, આભાર। તો બીયુ પરમિશન વગરના શૈક્ષણિક સંકુલો પર હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેની કાર્યવાહી આવતીકાલે પણ યથાવત રહેશે।